જય માતાજી બધાને. તો કેમ છો? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો આપણે અત્યારે તો બપોર પછીનો વ્લોગ ચાલુ કર્યો છે, એટલે કે અત્યારે છે ને 4:30 અને આમ 4:45 થવા આવી ગયું છે અને ત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને હજી કામ બધું બાકી છે. અને અમે છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવતા હતા, હું અને હર્ષને પૂરવા. હા જો રીલ બનાવતા હતા અને આપણે ગાયને તો નિરણ નાખવાનું ચાલુ જ રાખ્યું હતું. બપોર પછીનો આપણે નિરણ નાખવાની હોય અને બપોર પહેલાં તો એ બેઠ્યું રહે બોલા ઢાળિયામાં, ત્યાં બેઠ્યું રહે. અને અહીંયા છે ને આપણે નિરણ નાખવાની હોય એટલે જો એને નિરણ તો ખવડાવી લીધી છે. હવે એને પાણી પાવાનું છે, તો હાલો એને આપણે પાણી પાઈ લો. અને પહેલાં તો છે ને આ તરબૂચ લીધું હતું ને, તો જો એ ખરાબ નીકળ્યું છે, એટલે કે 3 દિવસ થઈ જાય ફ્રીજમાં હતું. આ સારું નહોતું, અડધું વાસડાને ખવડાવી દીધું હતું ને અડધું ફ્રીજમાં. મેં કીધું વિચારે એને કાપીને વાસડાને ખવડાવી દઉં ને તો એ ખાઈ જાય. આ એક છે ને ખરાબ નીકળ્યું હતું. આપણે ઓલા જબલા લઈને એમાં એક ખરાબ નીકળ્યું હતું, બીજા બધા સારા હતા, એ બધા ખાઈ ગયા. અને આ એક નબળું હતું ને એ અડધું પહેલાં વાસડાને ખવડાવી દીધું હતું હર્ષના પપ્પાએ, ને અડધું છે ને બાકી તો એ ફ્રીજમાં મેં કીધું કે આખું નથી ખવડાવવું, ગા નથી ખાતી તરબૂચ. તો છે ને હું આપણે એને સાકે કરીને બટકા કરીને વાસડાને ખવડાવી દઉં અને પાણી પાઈ દઉં અને વાહિંદું કરી નાખું. અને હર્ષને પૂરવાની બે ભાર તો જાય રાખ વીખવા આવી જશે. હાલે બે ભાર બહાર નીકળો ત્યાંથી. હર્ષ એ પૂરવા જવા દે, તાવડી તોડી નાખી તું. હાજ તો બધા એમ કે આ રાખ જ વીકતા હોય છોકરા. હાલે હર્ષ તાર પપ્પા ખીજાય, ખબર છે ને બપોરે ખીજાતા હતા. હાટ નવરાયો હતો બપોરે, ખબર છે? હાલો બહાર નીકળો. હો પછી નાવાનું ચાલો. થોડી પૂરવા ચપ્પલ લઈ લે. એ આ છોકરા આવતા નથી સોડા. સમ બહાર જાવ વાલો રમવા. હા મોઢે ચોપડે તો ખરી મોઢે. હમણાં તો ફેમિલી બે ભરું એવું શીખે ને તે રાખ ભાડી નથી ને મોઢે સોંપડી નથી, ભૂતડા થાય હાવ. અને છે ને હા જો હું થાય જોઈએ ભૂતડા દાદા થાય. થોડો રાતે પૂરવાને બોલો ભાગી જાય તારા હાથમાં સી. તો ફેમિલી બપોરે છે ને આ બાજુ વાળવાનું ને એવું કામ કરતી ને તો હર્ષ છે ને મારા રખોડામાં કરી જાઉં દાંતડી એ કરીને ઓલા ચૂલાના ઓલા પાખ્યા હોય ને 3 એ ખેરી નાખ્યા અને રાખ વીખી નાખી ને એવું બધું કરી નાખ્યું. કાંઈ ને હાલો ફેમિલી છોકરાને નાના બાળકોને એવું જ હોય, નાના હોય જ્યાં સુધી એવું બધું કરે ખેદમ લે હાલો હવે કામ કરી નાખું. પૂરવા તો જો થોડીને સીધી રખોડામાં જ વહી જાય છે. અને ફેમિલી આ છે ને અત્યારમાં વાદળા આવી જાય. સવારમાં વરહી એવા વાદળા હતા ને અત્યારે છે ને પવન ઉડી જશે, વાદળા બધા આવી ગયા. અને જો આપણે ઘઉં ને માંડવીને એવું ઘડીક મને એમ છું કે વરસાદ આવશે તો શું કરી. જો ઘઉં સામે બધા સૂકવેલા છે, ઘઉં ને એવું બધું માંડવી છે, ઘઉં છે અને અહીંયા બાસકા પેડા. મેં કીધું જો વરસાદ આવશે ને તો મારી એકલીથી લેવા હે નહીં. આ બાસકા છે એ તો ઢળીને આપણે અહીંયા અંદર નાખી દઈએ, પણ ઓલા પણ કેમ લાવાય, ઘઉં થોડાક નથી લાડ બધા છે. તો મેં કીધું ઘડીક વરસાદ આવ્યો છે ને તો બીક લાગતી હતી. મેં કીધું તો કાંઈ નહીં, વરસાદ તો જો વાદળા ઉડી જાય ચરકેટના અને પવન ઉડી જશે ને આ બે ભારું જો અહીંયા. હાલો ને હર્ષ બહાર આવી આવ ને બેટા. ખાતો નહીં હું કાંઈ પૂરવા એઠી ઉતરી જા. તો કાંઈ નહીં હાલો આ બે ભરોડાને મારે બારા કાઢવાના છે અને માલને પાઈ લો પેલા. હાલો હું આમ કામ કરું ને તો બેન અમારે અહીંયા કામ કરવા માટે જો એ બાપા અહીંયા ભાઈ જો તો આ ઘઉં ઢોળ નાખા કામ કર્યું ને પૂરવાએ આગળ પાછી જાય છે. જો આમ બારી નીકળે. હાલો ભેગા કરી દેવા છે ઘઉં જો તપી જાય. વેલો હા તો ફેમિલી જા આપણે મંડળીના મળેલા છે એ આ પૂરવા જો હર્ષ ગોદડું લઈએ પૂરવાને વઢાડ દે કાનમાં કડી જાય. હા પછી અવાજ આવે તો શું કહેતો મને અવાજ આવે એમ. હો પૂરવા બારી નીકળે બારી બી એવો. તો આ છે ને આપણે મંડળીના મળેલા ઘઉં છે અને ઓલા મંડળીના મળેલા છે, ઓલા પણ માંડવી છે. અને આ છે ને આપણે કાને ભવડીને દેવાના હોય ને એટલે હુંકવા થાય. હાલે પૂરવા એ બારી નીકળી જાવ બેટા, ભેગા કરી લઉં. હું તમને જમરૂખ બતાવું ફેમિલી. હમણાં જો કાચા આવ્યા છે નકરા. આ પાણી યારે પડ્યા સવારમાં આપણે 2-3 તોડ્યા હતા. જો આ બાજુ અહીંયા તો નકરા આવ્યા છે. જો અહીં એક પાકી ગયું પાકી ગયું છે પણ આજ નથી તોડવું આપણે. એ બાપા પવન કેટલો છે, ડાળ નમી ગઈ છે.
કેટલા જમરૂખ આવ્યા છે જો આમાં ઝીણા ઝીણા છે જો આ એટલી એક ડાળમાં કેટલા જમરૂખ છે તો 4 5 6 7 8 9 જમરૂખ છે જો એટલામાં 9 જમરૂખ છે હાલો પવન કેટલો બધો આવે કેરવિયા વાળો બે પર એમાં હસપાને કીડી એકવાર કરડી ગઈ ને તો ઘડીએ અહીંયા ખંજવાળ આવે ને એટલે આપણને કહે કીડી છે અહીંયાથી મેં લઈ લીધી પણ તને ખંજવાળ આવે બેટા હો ધન્યવાદ છે ને પવન એટલો બહુ જોરદાર નથી કાંઈ સંભળાવા નથી દેતો બતાવું જો પોપિયાને મેં બહુ વિડીયોમાં બતાવતા ને તો છે ને મિલી બાગ આવી ગયો જો વર્ષના પપ્પા આમાં ઓલી ધોળી ભૂકી આવે ને દવા એ સાઈટીને તે વયો ગયો છે નગર બહુ હશે તો મિલી બાગ તો ફેમિલી તો બે ભારોએ સાદું પી લીધું અને આમ તો અત્યારે 100 વાગવા આવી ગયા વર્ષના પપ્પાને આવવાનો ટાઈમ તો થઈ જશે પણ ઘડીક છે ને બે ભારોને બહાર રમવા લઈ જાઓ કરે જો બહાર રમીને અમે વી આવ્યા અને ફાઇનલી હર્ષના પપ્પા જો ઘરે આવી ગયા છે 10 થી 15 મિનિટ અમે બહાર બેઠા જ હર્ષના પપ્પા જો ઘરે આવી ગયા અને આવીને શું ગોતો ખાઈ જાય એને આવીને છે નાસ્તો કરવા જોવે એટલે એ આખો નાસ્તો કરશે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો આજે છે બીજો દિવસ અને જો સવાર થઈ ગયું છે ગુડ મોર્નિંગ બધાને જય માતાજી બધાને તો આપણે બપોર પછી કાલે વ્લોગ નહોતો લીધો અને જો અત્યારમાં જો નાસ્તો કરી લીધો અને હર્ષના પપ્પા અહીં આજ રજા છે હર્ષના પપ્પાને આજ ગુરુવાર છે અને મેં જો નાસ્તો કરીને વાસણ તો ધોઈને આજે વાળવાનું બધું બાકી છે જો પેડું ને બધી સારો અને અહીંયા છે ને પૂર્વાએ જો અહીંયા ગાબડા ઉછળી નાખ્યા ને તો અહીંયા છે ને મારે સાણ લઈને આમ બોલા કરવાના છે સાંધવાના છે લીપવાનું છે અને ગાવું જો સરસ મજાની અહીંયા વહી ગઈ એટલે કે ના આપણે ફેરવી લીધી અને જો સારોલું નાખી દીધું છે સારોલું આજ આપણે નવું નથી નાખ્યું આમાંથી નથી નાખ્યું અહીંયા પડ્યું હતું ને એ નાખ્યું છે ને અહીંયા લાટ બધું નાખ્યું ને તો ખાધું નહોતું તો અહીંથી ભરી ને પછી અહીંયા ફેરવીને પછી અહીંયા નાખી દીધું આપણે તો જો એ ખાય છે અને જો હવે મારે વાળવાનું એવું બધું કામ છે વાસણ તો ધોઈ નાખાશે ને હર્ષને પૂરાની બે ભાર જો રમે છે ને આજ તો હર્ષના પપ્પા ઘરે છે ગુરુવાર છે એટલે મારે કાંઈ ઉપાધિ નથી હર્ષને પૂરવાની એટલે હાલો ફટાફટ હું પહેલાં કામ કરી નાખું ને પછી આપણે પાછા મળશું તો ફેમિલી છે ને બોરિંગની ગાડી આવી છે અમારે નાથવાડીમાં હું તમને બતાવું છું અહીંથી બતાવી છે એટલે આખી નથી બતાતી થોડી ગમતી બતાવી છે આમ હરખમ બેઠલે છે બતાવું બોરિંગની ગાડી જો અહીંયા અમારી નાથવાડીમાં આવી છે જો અહીંયા જો સવારમાં અમે બધા ઉતા હતા ને તો 6 વાગ્યામાં બોરિંગની ગાડી આવી ગઈ અમારી નાથવાડી છે કોળી સમાજની તો છે ને ત્યાં બોરિંગ હાલે છે ને તો હર્ષના પપ્પાને જવાનું છે હર્ષને લઈને જોવા એ જોઈ આવે ને ત્યાં હું બધું કામ કરી નાખું તો બે ભારું છે ને સી કરે છે તો આવવાના છે અને પછી એ બે ભારું તૈયાર કરી દઉં ને તો એને લઈને જાય ને તો મારે થોડું ઘણું કામ છે એ કામ કરી નાખું ને હાલો વ્લોગમાં જોડાઈ રહીજો આપણે તો ફેમિલી ઓલી હાવણી ફાવી નહીં તો આ હાવણીથી હું વાળવા માંડી અને હર્ષના પપ્પા ક્યાં સેડા જો આંબા ઉપર સેડા છે જો આંબા ઉપર નહીં એટલે કે રખોડા ઉપર આંબામાં જોવા જશે હા ફેમિલી વણ જો પહેલી વાર આંબો આવ્યો છે અને પવનની આપણે કેરીયું ખરતા 10-12 વધી છે કેરી અને જો કેરી આપણે એટલે બહુ મસ્ત આવી છે અને દેશી આંબો છે આપણે ગોખલાનો અને આપણે ફેમિલી કેરી ખાઈને ગોખલા ત્યાં નાખી દીધા અને આપણે ઓલી બનાવવાની હતી શું કહેવાય શેકેલી ગોખલી ખાવાની મજા આવીને એ બનાવવાની હતી પણ જેને વરસાદ થઈ ગયો ને તે પછી કાંઈ ટાઈમ ન મળ્યો અને ઉગી ગઈ તો પછી છે ને એમને રહેવા દીધી અને જો અત્યારે ઉડો આંબો થઈ ગયો છે ને એમાં કેરી આવી છે ને અત્યારે 3 વર્ષના આ આંબો 3 વર્ષ ઉપરના આંબા છે 4 છે જો એટલા આંબા છે ને 4 છે એમાંથી 3 આંબા આવ્યા ને 1 આંબો નથી આવ્યો અને એમાં 10 થી 11 કેરી છે એમાં પવનની થોડી ઘણી ખરી ગઈ પણ જો અત્યારે 10 કેરી તો પાકી છે અને છે દેશી કેરી મને ન ભાવે હર્ષના પપ્પાને એને ભાવે તો છે ને આજે હર્ષના પપ્પા ઘરે છે ને તો આ આપણે કાયમ તો છે ને આમાંથી સાણ લઈને ઉકળે નાખી દીધો તો આ છે ને આ બધું હું કાઢી નાખું કેમ કે આજે હર્ષને પૂરવાને રાખશે ને પપ્પા તો એ ઘડીક બોરિંગ જવા લઈ જાય ને તો હું છે ને આ ડાબો કાઢી નાખું ચાલો તમે જાઓ ને તો ફેમિલી છે ને હર્ષના પપ્પા જો હવે એ આવ્યા છે બોરિંગ જોઈ અને મેં જો મસ્ત મજાનું અહીંયા કામ કરી નાખ્યું છે અહીંયા ભીનું હતું એ દાબો બધો કાઢી નાખ્યો છે એટલે કે હું ગાવું ન તો બહુ ન હોય ભેહું હોય ને તો વધુ ભીનું હોય એટલે આપણે કેદુંનો એમનો હતો ને
તો આજે આપણે કાઢી નાખ્યો છે બધું ઝીણું ઝીણું રસકોણ ને હોય ને એ બધું ઉકળે નાખી દીધું. અને હર્ષના પપ્પાએ જો મોટર ચાલુ કરી અને ઓલા આપણે ક્યારા છે ને ફળિયામાં એ પાયા અને ઉકળામાં બધે પાણી નાખ્યું છે. એટલે કે અહીંથી આપણે રસકોણ નાખ્યું ને એ બહુ ભીનું નહોતું ને એટલે પાણી નાખી દીધું એટલે બહુ ઉડે નહીં પવનનું. અને તમને અવાજ આવતો હશે બોરિંગનો. હર્ષભાઈ જો અત્યારે નાય છે અને બોરિંગ છે ને બહુ ધૂળ ઉડાડે છે ને. હું તમને બતાડું જો દેખાતું નથી, દેખાય પોપી આડો પડે જો. હજી તો સવારમાં બધા ઉતન ત્યાં 6 વાગ્યામાં આવી જતું પણ ચાલુ હજી આગળ જ કર્યું છે એટલે જો ધૂળ ઉડે છે. જો આ બધું આપણે નથી ધૂળ આવતી તો સારું છે. જો પવન આમનો છે ને તો ધૂળ બધી આમ વહી જાય છે. જો એ બધાના ઘર ભરાઈ રહેવાના છે. ધૂળ જો કેટલી ધૂળ ઉડે છે. ફોનમાં ઓછી લાગે આપણને, આમ બહુ જ ધૂળ ઉડે છે. અને હર્ષના પપ્પા જોઈ બે ભારું રાખે ને તો હવે મારે છે ને નાવા જવાનું છે ફેમિલી. અને બ્લોગ આપણો મોટો થઈ જાય ને પછી નાય અને મારે છે ને આજે આપણે ચૈતર મહિનો હવે થોડાક દિવસો રહેશે ચૈતર મહિનાના એટલે કીડિયારું પૂરવાનું છે. તો આજ હર્ષના પપ્પાને રજા છે ને તો કીડિયારું પૂરવા જવાની છે. હજી તમારે ખાંડ દળવાની છે અને ઘઉંનું ઓલું દળવાનું છે અને તેલ તો છે ઓલરેડી. તો આપણે છે ને કીડિયારું પૂરવા જવાની છે. તો આપણે છે ને આ વ્લોગ નહીં, આપણે ઓલા વ્લોગમાં બધું બતાવશું કેવી રીતે કીડિયારું ક્યાં પૂરવા જાય છે, કેવી રીતે ભરી છે અને કેમ બનાવી છે કીડિયારું. તો આપણે એ બધું જોવું હોય તો આપણે બીજા વ્લોગમાં બધું આવશે. આ વ્લોગ મોટો થઈ જાય તો કાંઈ નહીં, હાલો હું પહેલાં નાહી ધોઈ નાખું અને પછી બધું કરું. અને પછી મારે રાંધવાનું છે. પહેલાં આપણે કીડિયારું બધું ઓલું કરી નાખીએ અને પછી અત્યારમાં ટાઈમ રહે તો અત્યારમાં જવાનું છે કીડિયારું પૂરવા. નકર આપણે કાલ તો પમદી બપોર પછી અમારે હર્ષના પપ્પાને ગા જોવા જવાની છે. ફેમિલી દૂધ વગર આવતું નથી અને ગા લેવી જોઈએ. એટલે એક ગા છે ને બેસાવ ભવિષ્યા બાજુ તો એ ત્યાં જવાના છે દાદાને બે. અને કાંઈ ના આપણે ઓલા વ્લોગમાં બધું આવશે. તો આ વ્લોગ તમને ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે કીડિયારું પૂરવા જવાનું છે એટલે બીજા વ્લોગમાં બતાવશું. તો ખાસ કરીને બીજો વ્લોગ એ જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી ટાટા બાય બાય.